નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના સમગ્ર તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા તેમજ મસમોટા ભૂવાઓનો રાજ, જે અંગે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડનો સમારકામ પણ કરવામાં આવતું નથી, જેને લઈને આખા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાર્ડ 10 માંગ તેમજ કમિશનર અને કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પેટનું પાણી હાલતું નથી કે વિસ્તારના વિકાસ તરફ કોઈ ધ્યાન અપાતું નથી, જેથી આજરોજ તાંદલજા વિસ્તારમાં રોડ રસ્તાના મુદ્દે ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો, જેમાં તાંદલજા સોસાયટી સંગઠનના પ્રમુખ અશફાક મલેક, અયુબ દાઢી તેમજ અન્ય મહાનુભાવોએ તેમજ સ્થાનિકોએ ભારે હોબાળો કરી વિરોધ કરવામાં આવ્યો। રિપોર્ટ હજરત ખાન સાથે નિસાર મહેંદી, ઘડિયાળી, વડોદરા। આજ રોજ તાંદલજા વિસ્તારમાં જીપી પોલીસ તંત્ર તાંદલજા ગામને જોડતો જે રસ્તો છે, આખો રસ્તો ખાડાઓથી ફૂલ ભરાઈ ગયો છે। રસ્તા પર એક જગ્યાએ ખાડાઓ પડ્યા છે અને ખાડાઓ વાળી જગ્યાએ રસ્તો બનાવવા માટે હજારો રજૂઆત પછી પણ રસ્તો બનતો નથી। એટલે આજે ના છૂટકે ને ના ઈલાજે અમારે મજબૂરીમાં રસ્તા બનાવતા નથી, એટલે રસ્તાઓ ઉપર જે ખાડા પડ્યા છે, ખાડાઓમાં છોડ ઉગાડી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। આ વૃક્ષારોપણના કાર્યક્રમનો હેતુ એક જ છે કે જે ખાડાઓ પડ્યા છે એ ખાડાઓની અંદર લોકો તકલીફ વેઠી રહ્યા છે, પરંતુ પ્રજાના પ્રશ્નોને આ કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટર, કમિશનર તમામ લોકોને રજૂઆત કરી છે, કોઈ સાંભળતું નથી સાંભળતા તો અમારે રોડ નથી જોઈતો ભાઈ, તમે આ રસ્તાને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું, તમારી કોઈ જરૂર નથી, જો તમારે કામ જ નથી કરવું પણ અમારી પાસેથી ટેક્સ વેરો લેવામાં ના આવે એવી અમારી રજૂઆત છે।